હમણાં એક બેનનો કેસ ચાલતો હતો કોર્ટમાં. એટલે કેસ તો પૂરો થઈ ગયો, પણ એ બેન પાછા કોર્ટમાં ગયા. જજ સાહેબને કહે કે મારે કે કેસ કે રીઓપન કરાવવો છે એમ. તો જજ સાહેબે વિચારમાં પડી જાય અને કે એવો તો શું મોટો કેસ છે કે રીઓપન કરાવવો છે. એટલે પછી ઓલા વકીલ સાહેબ ઓળખી ગયા બેનને કે સાહેબ કે આ બેન તો એ કે ઓલા હશે કે આપણે કે 15 દિવસ પહેલાં કે હમણાં કે છૂટાછેડાનો કેસ નહોતો લીધો. જજ સાહેબ કે હા એ કે આ એ જ બેન છે. તો પછી ઓલા જજ સાહેબે વકીલ સાહેબને કીધું કે સાહેબ તમે પૂછો તો વકીલને કહી કે આ કે શું કામ છૂટાછેડા. એટલે પછી એને કીધું કે મારે મારા ઘરવાળા છે ને પાછા લગ્ન કરવા છે એમ. તો ઓલો વકીલ કે કેમ એમ બેન કે તમારે લગ્ન કરવા તો કે તમે છૂટાછેડા શું કામ લીધા કે 15 દિવસ પહેલાંથી કે તમારા છૂટાછેડા થયા છે. તો ઓલા બેન કે છૂટાછેડા લીધા ને તે પછીનો મને એ કે એ નીકળ્યો કે પાર્ટીસ કરે ને ફરિયાદ રાખે છે કે બીજું કાંઈ નહીં કે એમ. ને કે મસ્ત કે પહેલાં કે જિંદગી જીવતો ને કે મારી યારે ત્યારેથી કે દબાઈને તો અત્યારે કે છૂટો થવાય ફરે છે. એટલે કે એ હું નથી જોઈ શકતી. તો વિચાર કરો એ બેનની મેન્ટાલિટી કેવી કે પાસ આવી કે મારે કે એની યારે લગ્ન કરવા ફરી વખત કે તમે કે પાસ આવી કે મારાથી કે જોવાતું નથી એમ. હા ઘણી જગ્યાએ આમે હોય એમ થઈ જાય. ને આમે તમારે શું પુરુષો છે ને લેવા દેવા વગેરેના કારણ વગેરે આમ બદનામ થતા હોય. જેમ કે એના મિત્રના લગ્ન હોય, એના ભાઈના લગ્ન હોય, કે ભાઈ કોઈ બી મિત્ર સર્કલમાં એના લગ્ન હોય બરાબર, ખુલ્લીને ડીજે વાગતું હોય, ત્યાં ડાન્સ કરતા હોય, નાચતા હોય બરાબર. તો ત્યાં બે ત્રણ બૈરા ઊભા હોય ને વાતું શું કરતા હોય ખબર છે? પાર્ટી પી ગઈ લાગે, પાર્ટી નાખી ગઈ. એમ કંઈ એવું થોડું જરૂરી છે પાર્ટી નાખી ગઈ એમ. તો ભાઈ એના ભાઈબંધના લગ્ન છે ત્યાં એટલે ડાન્સ કરે છે એમ. અને બે ત્રણ બૈરા ઊભા ને એવી વાતો કરે પાર્ટી પી નથી ગઈ, એના ભાઈબંધના લગ્ન છે એટલે ડાન્સ કરે છે ખુશીમાં. અને એના લગ્ન નથી થયા, એ જે ભાઈ કુંવારા છે, વાંઢા છે, એટલે કદાચ ડાન્સ કરવામાં તો કોઈ મળી જાય તો એનોય મેળ પડી જાય એમ. આપણે ઊંધું વિચારીએ છીએ.